નમસ્કાર મિત્રો, આજના મારા આ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના મારા આ વ્લોગમાં આપણે બે ખૂબ જ પ્રાચીન મંદિરની મુલાકાત લઈશું, તો આ વ્લોગ પૂરો જોજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તેમાં પહેલી જ જગ્યા જે આપણે અત્યારે જઈ રહ્યા છે તે વરાહ ભગવાનનું મંદિર કે જે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના કડ્ડાવર ગામે આવેલું છે। મિત્રો, આ મંદિર દીવથી આશરે 78 કિલોમીટર દૂર છે અને સોમનાથથી 12 કિલોમીટર જેટલું દૂર આવેલું છે। તો મિત્રો, આપણે મંદિરના આગળના ભાગમાં આવી ચૂક્યા છીએ। સામે મંદિરનો એન્ટ્રી ગેટ છે, તો ચાલો આપણે પણ આ પ્રાચીન મંદિરની મુલાકાત લઈએ અને દર્શન પણ કરીએ। મિત્રો, આખા ભારત વર્ષમાં આ એક જ જગ્યા છે કે જ્યાં ભગવાનના વડા સ્વરૂપનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। મિત્રો, આ વરાહ ભગવાનનું મંદિર આશરે 1800 વર્ષ જૂનું છે। ઈસવીસન 212ના ચંદ્રગુપ્ત મૌર્ય યુગની ઉત્તમ શિલ્પકારીની ઝાંખી પણ અહીં જોવા મળે છે। વરાહ અવતાર એ ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર છે। મિત્રો, વરાહ પુરાણમાં પણ આ મંદિરનો ઇતિહાસ દર્શાવેલ છે। મંદિરની બહારના ભાગમાં જ ભગવાનના પેઇન્ટિંગ કરેલા છે દિવાલ ઉપર, તે ખૂબ જ સરસ લાગે છે।
મિત્રો, આ મંદિરની આગળ થોડાક જ જતા એક નાનકડો બીચ પણ છે. તો મિત્રો, હવે આપણે આજના દિવસની બીજી જગ્યા મૂળ દ્વારકા તીર્થધામ જોવા નીકળી ચૂક્યા છે. આ મંદિર સોમનાથથી આશરે 34 કિલોમીટર દૂર આવેલું છે અને દીવથી 51 કિલોમીટર દૂર આવેલું છે. તો મિત્રો, આપણે મૂળ દ્વારકા મંદિરના પાર્કિંગ એરિયામાં આવી ચૂક્યા છે. મિત્રો, અહીં બીજા ઘણા બધા મંદિર આવેલા છે, પણ જેમાં મુખ્યત્વે હરિસિદ્ધિ માતાનું મંદિર, ખોડિયાર માતાનું મંદિર, મહાદેવનું મંદિર અને દ્વારકાધીશનું મંદિર આવેલું છે. તો ચાલો આપણે પણ એક એક કરી બધા મંદિરના દર્શન કરીએ. તો મિત્રો, આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ પૌરાણિક છે. એવું માનવામાં આવે છે કે ભગવાને દ્વારકા બનાવવાની શરૂઆત આ જગ્યાએથી જ કરી હતી. તમે જોઈ શકો છો, અલગ અલગ ખૂબ જ સારી રંગોળી બનાવેલી છે અહીંયા. મિત્રો, સાંજનો સમય છે, તમે જોઈ જ શકો છો. ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો અહીં ફરવા માટે આવ્યા છે અને સુંદર વાતાવરણની મજા પણ લઈ રહ્યા છે.
સામે સાગર હનુમાનજીનું મંદિર આવેલું છે. હનુમાનજીની સામેના ભાગમાં જ એક ગુફા જેવું આવેલું છે, જ્યાં બીચ ઉપરથી આપણે એ ગુફાની અંદર પણ જઈ શકીએ છીએ. મિત્રો, આમાં ઓરિજિનલ સાઉન્ડની જગ્યાએ મ્યુઝિક રાખેલું છે, કારણ કે મંદિરોમાં ભજન વાગે છે અને કોપીરાઇટનો ઇસ્યુ ઊભો થઈ શકે છે. આશા રાખું છું કે પ્રાચીન મંદિરોનો આજનો આ વ્લોગ આપને ગમ્યો હશે. આવી જ નવી જગ્યાઓને જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.